મારી માતૃભૂમિ કયો કે જન્મભૂમિ કયો એ ખેડા જિલ્લા જ છે। મારી મૂળ ઉતેલિયાની રાજગાદી પેલા માતર તાલુકામાં લીંબાસીમાં 24 ગામમાં હતી અને ઉતેલિયા માતરથી દૂર હતું। વહીવટોના પ્રશ્નો થતા એટલે લીંબાસી 24 ને ઉતેલિયા 24 કહેવાતી અને બીજા ગામો પણ ખેડા જિલ્લામાં સરાટી થઈ ગયું, હરિયારા થઈ ગયું, હરિયારા સરાટી વગેરે વગેરે ઘણા ગામો આયા ખેડા જિલ્લામાં ઉતેલા સ્ટેટના હતા। આજે હું આપ સૌને મારું ઋણ ચૂકવવા આવ્યો છું, કેમ કે જ્યારે લીંબાસીની 24 સ્થાપિત કરી હતી ત્યારે આજ ક્ષત્રિય સમાજના વડવાઓના કાના બળે સ્થાપિત કરી હતી। ત્યાં આજ મારા ભાઈઓ રાજને સહકાર દઈને રાજની સ્થાપનાઓ ઉતેલિયા સ્ટેટની કરી હતી ખેડામાં અને ભાલ પંથમાં। આપ સૌનો હું અહીંયાથી કોટી કોટી નમન કરું છું। આ લડાઈ આપણી બહુ લાંબી છે અને ક્યારે પણ ક્ષત્રિય યુદ્ધનું પરિણામ જોઈને યુદ્ધ નથી કરતું। આપણે મોરલ્સ અને એથિક્સ ઉપર લડી છીએ। આપણને એમ લાગે કે આ ખોટું છે એટલે ખોટું જ છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી મિત્રો, નો કોમ્પ્રોમાઇઝ। અને આ કેસરીયો રંગ જે ભાજપ લઈને બેઠી છે એ કેસરીયો રંગ આપણે એમના ઉપરથી ઉતારવાનો છે। આ રંગ ક્ષત્રિય સમાજનો છે। જ્યારે આપણે કેસરીયા કરતા હતા ત્યારે તમારો નહીં, આ મારા બાપનો કલર છે। આ સમાજ પર આજે એક માજી રાજવી તરીકે જેમને આપણે સાથ સહકાર આપ્યો હતો એ વચન લેવા આવ્યો છું, ભાજપને મોરિયા ખેડા જિલ્લામાંથી ઉકાળીને ફેંકી દેજો। હે ભવાની, હે ભવાની, ગુજરાતમાં 11મી સદીથી 14મી સદી સુધી આપણો રાજ હતો, આપણો બાપનો રાજ હતો અને આપણો બાપનો રાજ રહેશે। તમે કોણ છો કે અમારા બાપનું રાજ લઈ જતા? અમને રાજ લેતા આપવા આવડે છે, લેતા આવડે છે। 562 આપ્યા છે તો હવે આપણે 26 નહીં, એમાં તો એક ઓલો ફરી ગયો છે એટલે હું ન કહી શકું, પણ બાકીને આપણે લઈને રહીશું। આપણને દબાવવા માંગે છે, તમે આ વીર ક્ષત્રિય સમાજને દબાવવા માંગો છો, તમે તમારી જાતમાં પેલા ઓકાત સમજો। હજુ આ તલવાર મ્યાનમાંથી નીકળી નથી। એ સંકલન સમિતિના આપણે આભારી છીએ। જે દિવસ સંકલન સમિતિ હુકમ કરશે તે દિવસનું પરિણામ અલગ હશે। મારે બહુ સમય લેવો નથી, પણ હું એટલું કહીશ